दोस्तों आप સૌનું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે શિક્ષક અને ક્લાર્ક ભરતીની વાત કરવાની છે કે જેમાં કોઈ પણ જાતની પરીક્ષા દેવાની નથી, ડાયરેક્ટ ઇન્ટરવ્યૂથી સિલેક્શન થવાનું છે। તેમાં કુલ જગ્યાની વાત કરીએ તો અલગ અલગ વિભાગ અને અલગ અલગ વિષયમાં અલગ અલગ જગ્યા છે અને પગાર ધોરણની વાત કરીએ તો લાયકાત અને અનુભવ પ્રમાણે તમને પગાર મળવા પાત્ર રહેશે। અને પોસ્ટનું નામની વાત કરીએ તો શિક્ષક, ક્લાર્ક અને ઓફિસ બોય અથવા ઓફિસ ગર્લની જગ્યા છે। તેમાં લાયકાતની વાત કરીએ તો અલગ અલગ વિભાગમાં અલગ અલગ લાયકાત છે। અને જગ્યાનું સ્થાનની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં રાણા કંડોળામાં જોબ કરવાની રહેશે। તેમાં આપણે સંસ્થાની વાત કરી કે જે સંસ્થા આપણે હાયર કરે છે તેમાં શ્રી પરિશ્રમ વિદ્યા મંદિર રાણા કંડોળા આ શાળા આપણે હાયર કરે છે, ત્યાં જોબ કરવાની રહેશે। અને પોસ્ટની વાત કરીએ તો પ્રાથમિક વિભાગના શિક્ષકમાં તેમાં ગણિત, અંગ્રેજી વિષય ભણાવવાનું રહેશે। તેમાં લાયકાત પીટીસી કરેલું હોવું જરૂરી છે। અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વાત કરીએ તો તેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી અને કોમ્પ્યુટર ભણાવવાનું રહેશે। તેમાં લાયકાતની વાત કરીએ તો બીએસસી, બીએડ અથવા બીએ અથવા બીએડ, પીટીસી અથવા બીસીએ કરેલું હોવું જરૂરી છે। અને સ્પોર્ટ શિક્ષકની વાત કરીએ તો તેમાં શારીરિક શિક્ષણ ભણાવવાનું રહેશે। તેમાં લાયકાતની વાત કરીએ તો બીપીએડ, સીપીએડ, ડીપીએડ તેમજ સંલગ્ન કોર્સ કરેલો હોવો જરૂરી છે। અને માધ્યમિક વિભાગના શિક્ષકની વાત કરીએ તો તેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અથવા હિન્દી ભણાવવાનું રહેશે। તેમાં લાયકાતની વાત કરીએ તો બીએસસી, એમએસસી, બીએ અથવા એમએ અથવા બીએડ અથવા એમએડ કરેલું હોવું જરૂરી છે। અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકની વાત કરીએ તો તેમાં અંગ્રેજી, એસપી, બીએ, મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર ભણાવવાનું રહેશે। તેમાં લાયકાતની વાત કરીએ તો બીએ અથવા એમએ અથવા બીકોમ અથવા એમકોમ અથવા બીએડ અથવા એમએડ કરેલું હોવું જરૂરી છે। અને ક્લાર્કની જગ્યાની વાત કરીએ તો ગમે એ સ્ટ્રીમ એટલે સાયન્સ કે આર્ટ્સ કે કોમર્સમાં તમારે ગમેમાંથી સ્નાતકની પદવી ધરાવતા હોવા જરૂરી છે। અને ઓફિસ બોયની વાત કરીએ તો ઓફિસ ગર્લ કે અથવા ઓફિસ બોય તેમાં કોમ્પ્યુટર વર્ક કરવાનું રહેશે। તેમાં લાયકાતની વાત કરીએ તો બીસીએ અથવા એમસીએ અથવા પીજીડીસીએ અથવા કોપા કરેલું હોવું જરૂરી છે। અને કોન્ટેક્ટની વાત કરીએ તો ઉપરોક્ત લાયકાત ધરાવતા અથવા અનુભવ ધરાવતા ઉમેદવારોએ 97-262-31-711 આ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનું રહેશે, તમારી અરજી મોકલવાની રહેશે અથવા રિઝ્યુમ। અને તમને કોઈ પણ ક્વેરી હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો। અને તમારે શાળાએ રૂબરૂ જઈને પણ તમે આ અરજી કરી શકો છો તમારી લાયકાત પ્રમાણે। તો દોસ્તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને મારું ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટથી જરૂરથી કરજો।